આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે। આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ વાળો પકડાણો। અમે કીધું નહીં કે ભાજપને ફંડ આપે, એને સેંકડો નકલી પકડાણા, આઈએસ પકડાય છે, આઈપીએસ પકડાય છે, જજ પકડાય છે, અદાલત પકડાય છે। અમે કીધું નથી કે તમે આ ભાજપ વાળાને ફંડ આપે। 6000 કરોડ વાળો પકડાણો ઝાલા, એ પણ હર્ષંઘવી જે ત્યાં આપવા ગયા હતા એવોર્ડ, અને એને 2 લાખ રૂપિયા ફંડ આપ્યું છે, એના પુરાવા છે આગળ જાહેરમાં। પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપીસી ખુલાસો કરે। એસપીસી અહીં આવવું પડશે। એસપીસી એવું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી, અને મારે એ કેવું છે કે એસપીસી મેં પણ મીડિયામાં ઘણું કામ કર્યું છે, પોલીસના તમામ અધિકારીઓ સાથે મારા ગૌરવો છે। તમે કઈ રીતે ઇન્ટરવ્યુ આપ્યો હતો, કોના કહેવાથી, અને કોને તમે ઇન્ટરવ્યુ દેખાડ્યો છે? ઇન્ટરવ્યુ વખતે તમે દેખાડ્યો હશે। આજે તમને ખબર નથી, તમારા ઉપર માત્ર અહીંયા નહીં, આઈપીએસ અધિકારીમાં ત્યાં અમે સિવિલ સર્વિસીસમાં ફરિયાદ કરવાના છીએ। તમે એમ માનશો કે નેતાઓ એમને મૂકી જશે? આમ આદમી પાર્ટીની ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી। 6 મહિના જેલમાં રહેવાનો છે। આજે ગોપાલભાઈ રાખી લ્યો 6 મહિના સુધી, એના ઘર અમે ચલાવી લેશું। તમારામાં તાકાત હોય એટલું લડી લો। પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ, એસપી શું ડીજીપીની તાકાત ન હોઈ શકે, ગૃહમંત્રીની તાકાત ન હોવી શકે। આ તમે શું માન્યું? કોઈ ફોન કરે કે આને ડરાવો ધમકાવો, લો તમારામાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયા આવ્યા છે, અત્યારે લીગલ નોટિસ કાઢો, તમારી પાસે પુરાવા હોય તો, ના હોય તો તમે જવાબ આપો। જી બેઠો।